સાહેબ નગર આવો માહોલ હોય ને અને દેશી હિંડોળો હાલતો હોય ને મિત્રો, આ નદીનો પટ હોય, આ વ્યકુરી હોય, ખરેખર બા અને એમાં સપાતર મારીને આજ બેઠી હોય અને એ હિંડોળો વાગતો હોય ને મારીને આ રવા પર સંભળાય અને ઉઠી ઉઠીને ગામના માણસો સાંભળવા આવતા. પણ એ સમયની માલપા મારા બાપ દુદાઈએ મારી હકતડીનો હિંડોળો વગાડ્યો હશે બાપ, અને દેશી હિંડોળો ને આરાધ કર્યો હશે. કેવો આરાધ! સાહેબ આ રાગ જો પેલા તો એક ડાકલું એક જાન અને કડે પેટી બાંધતા ભાઈ નાની એવી, અને મિત્રો આરાધ કરતા. પણ એ મજા ની આનંદ, પણ રાગ કેવા કરતા! તેથી આંબા મલ જતા પણ પાસે આવી 12 વર્ષની લીમડીયું વાડી. મારી હકતડી ને કોઈ ટપોરો મારે 12 વર્ષની જો લીમડીઓ નો ઉપાડી નાખો અને મરેલા મરદા બેઠા નો કરું ને, અને ભલે ભલે મારી વસ્તુની ખબર નો લઉં ને, તે મને હકતડીને ખાધે ખોટ લાગી. આ મને લાવ આજ કે માં હારા દંડીનું મળતું લાવ, મરેલા મરદા લાવ અને મેલી વિદ્યાના કામણ કરેલા લાવ, મને હકતડીને ટપોરો માર અને પાતાની માલમાં નો ઉતારી દઉં ને, અને વેતા વેણની માલમાં નો કાઢી મૂકું ને, તેને મને હકતડીને ખોટ લાગી જાય. મારા રખોડિયા મને બતાવી છે કે આમાં કોઈ જાદુ કરો, કોઈ વિદ્યા કરો, કોઈ મેલી વિદ્યાના કામણ કરેલા હોય મને બતાય, અને મને હકતડીને ટપોરો માર અને વેકુરીની માલમાં તો પાતાળમાં નો ઉતારી દઉં ને, તેથી મને હકતડીનું ખાધું ખોટું જા. વીસ વર્ષની લીંબડીઓ ઉપાડી મારીને તેથી મારા બાપ દુદાને કહે છે, માંગી લે મારા દુધિયા માંગી લે. મારી નાત પેલા શીખ આપતા. પેલા શીખ આપતા મારી નાત
પણ જેમ સોમીડા માંગણે દેવીને પાછી વાળે ને એટલું કીધું કે માંગ માંગ મારા સોમીડા, જો તને માંગી મોજું નું આપું ને તું કે નો કરી દઉં ને તો મને પાવાની દેવી મને તાજમ ભરીશમાં બેટા. પણ મારી નાય ક્યારેક માંગતા ભૂલી હોતે જાય. મશરૂ મોલ્યું માંગી દેવી પાસે વસન માંગ્યા, પણ આ દેવીને કોઈ પામી એક્યા નથી જગતમાં, કોઈ પામશે નહીં સાહેબ. આ તો એક ભજવાનું ઠામ છે, શેઠથી પગે લાગવા જેવું ઠામ છે મિત્રો. અને અમારા ધીરુભાઈ ની ક્યારેક વાત હાસી પડે ભાઈ કે આપણે એના કામ ના હોય તો ત્યાં જવાય, નકર શેઠ ઉભું રહેવાય. આપણે લાયક માણા હોય ને તો એની પાસે જવાય. હાલા તનો મને નિકાયામાં રાય રતિભા દેવી ક્યાંક ઠેરાની એવી જગ્યા હોય ને તો એની પાસે જવાય, નકર દેવી લાખો અવગુણ જાતા કરી દે. અગ્નિનો ગોળો છે, મારી સોધારી ધાર છે ભાઈ, આ તો મારી ઉઘાડી તલવાર છે. તેથી કીધું કે માંગ માંગ બેટા. સોમીડા માંગને કીધું તું એ મારા બાપ દુદાને કીધું કે બાપ માંગી લ્યો. શું જોઈ છે ભાઈ, મારા શીખ નથી જોતી કે આ તમે 12 વર્ષની લીંબડીઓ ઉપાડો છો. આ તમારી પાસે મેલી વધ્યા છે, મેલી વધ્યા છે કે તમારી પાસે દેવી શક છે શું? મારા બાપ દુદાને કહેશે કે બાપ એ તો મારી કતડી છે ભાઈ, કે તો મને એ આપશો. મરી નાચ્યો મરી નાચ્યો મરી નાચ્યો મરી નાચ્યો. મોજથી માંગી મારી માં હકતડી, મોજથી માંગી મારા કુળમાં મારા પૂજવા લઈ જાવી મારી નાચ. શું લેવા પૂજવા લીધી હતી ભાઈ કે મારી વસ્તીમાં તો કદાચ કોઈ લાગ માને અને આ દેવી મારા કુળમાં પૂજાતી હોય ને તો મારી વસ્તીને કોઈ દી દુઃખ નું આવે. મારી નાચ લઈ લીધી હતી. ઘરે આવે મારા બાપ ગોરમલ ને કહે છે બાપા હું આ દેવી લાવ્યો છું, પણ તેથી મારી નાય આંબા મળે જતા મળે આપીને તો એટલું કીધું કે મારી દેવીને તારે જમાડવી પડશે. હો મારી દેવી ના તારે પૂજવી પડશે મારા બાપા. મારી દેવીને તારે પૂજવી પડશે. બાપુ પૂજીશ. જે દેવીને જમાડવાની હોય મિત્રો એને આપવું પડે ને. મારીને આને તો મોટી જાતર થાય, પૂજા તો કેમ કરવો? મારા બાપ ગોરમલ કહે છે કે ભાઈ તું આ લાવ્યો છો તને ખબર છે આપણે પાવાની દેવી નું કુળ છે. આપણા કુળમાં પાવાની દેવી મરીમાં ખોડિયાર પૂજાય મારા વિહારમાં. ટૂંકમાં વાત કરી દઈ સાહેબ. બાપ ટૂંકમાં વાત કરી કે આ દેવીને હું નહીં પૂછું. મારા બાપ ગોરમલ કે છે મારાથી નો પૂજાય. જેમ દિલ્હીના બાદશાહે પાવા માથે સડાઈ કરી હતી ને એમ રોમનો બાદશાહે જેમ પાવા માથે સડાઈ કરી અને પાવાને ઘેરી લીધો તો ને એમ દેવીની વાત નો પડે ને એ દેવી દુઃખ બતાવે. મારી ને એક તો મને પૂછવા લીધી મને હકતડીને અને મને જમાડે ને મને ના પાડે
બધા દીકરાને કેદ કરી લીધા. મારી ખોટો આરોપ નાખ્યો. કેવો આરોપ કે દેલવાડની જગ્યામાં મારા બાપ ગોરમલના પહોળા દેવીને જમાડે, ખોટા ધતિંગ કરે, ડાકલા વગાડે, જાવ જાવ ને રાજમાં તેડી આવો મારી નાત કે છે. પણ દાદાની તો ઉંમર થઈ ગઈ હતી મારી નાત. રાજમાં સાડિયા રાજમાં લાગ મડાણા મરીને હાથમાં કર્યું, પગમાં હડબેડિયું નાખી. પણ દાદાની ઉંમર થઈ ગઈ હતી મારી ન્યાય. આ જવાબ ખાલી એક કોઈ દૂધ પીતા, અનપાણી તો કઈ ખાતા નહોતા. ઉંમર થઈ ગઈ હતી ને ભાઈ. તો શા દીકરાને કેદ કર્યા અને આ મારા બાપ ગોરમલ સોતરા આહુડેથી રોવે. એલા તમે ડાકલા વગાડો છો, તમારી દેવી હોય તો બતાવો સાહેબ. 4 વાગ્યાનો સમય થઈ ગયો છે. માને હમણાં જમવાનો ટાઈમ થઈ જાય બાપ. આ ઓવાળા લાકડા ભેગા થયા છે, હમણાં અલગ પડી જાવ મારી નહીં તો કોને ખબર ક્યારે ભેગા થાય ક્યારે નો થાય. બાપ આ તો અમારા રૂખડ ભુવાનો ભાવ હતો ને સમનભાઈ ને. આય મારી દુખેલી દેવી, મારા અનોધારાના ઓધાર, મારી ઠાલા કડિયાની નાગણી બાપ. 2 લાખ બતાવ્યા. પેલો લાખ બતાવ્યો કે તમારા ભાગલે દેવી હોય તો મારી ઘોડી ખબર છે, એની માલપા હું છે કહી દે તો છોડી મૂકી. મારી નાખ્યો ના મારી હગતડી આવી. બેટા કહી દે તારી ઘોડીની માલપા શ્યારે પગ ધોયેલા. મારી નાખ્યો કપાળ માટીલું, આંખમાં કેર્યું, નવસંદ્રો વસેરો છે. જાઓ બાપ આ ઘોડીને શોકમાં સીધી નાખો કે જો ખોટા પડ્યા ને તો શારીને ફાંસીનો હુકમ આવશે. ના દેવી નો સાંભળે. મારી દેવી ક્યાં ગઈ, મારી માં હકતડી મારા બાપા ક્યાં ગઈ તેથી મરીને મને જલવા કોને મને વેઠું બતાવી દીધી. બેટા પણ મરીને એ ઘોડીને શોકમાં સીધી નવસંદ્રો વસેરો નીકળ્યો. એમ નહીં, આ તો તમારી પાસે કાંક વિદ્યા લાગે છે. આ તો 2-3 દી થઈ ગયા. આ મારા બાપ ગોરમલ વાટ જોવે મારા દીકરા ક્યાં ગયા છે. મારી ઓછી મુડી મારી મુડિયા વાળાજી મુડી મારી દેવી મરું નરદનિયા મને મારી ઓછી મુડી કેદ થઈ જેલમાં પુરાણી રાજમાં પુરાણી. પણ જ્યારે દીકરા જેલમાં હતા ને ટૂંકમાં વાત કરી મિત્રો, એક દીકરાએ કીધું કે બાપુ મારો બાપ છે ને એની ખબર પૂછવા અમને જવા દો ને. એની ખબર પૂછવા અમને જવા દો ને. એ મારી વાત જોતો હોય છે અને એના દૂધ કોણ પાયું હોય છે એને.
જે મારા બાપ પગલાના દૂધ પાવા ગઈ હતી ને સાંદળે ભેંસના હગડાની દેવી મારી ઉગતાના ઝંડાની દેવી મારા દાદા ફરિયા માતાની દેવી દૂધ પાવા તો મારી હકદડી જાતી હતી ભાઈ પણ મિત્રો કે એક જણો જાવ કે છે એક નાનાનો મોકલ્યો મારી ને દાદા પાસે ગયા ને તો ઓશિયાળા બેઠેલા બાપા તમે કેમ ઓશિયાળા બેઠા છો કાઈ નહીં ભાઈ અટાણે મારી દેવી મરો તો નહીં મારી દેવી મારા બસડા દાદા જગના પાયે મારા ધોળા ધૂળ પાડવા બેઠી મારી પાવાની મારી રાજ બીજો લાગ બતાવ્યો એલા તમારી પાસે દેવી હોય ને તો મારો મકનો હાથી છે ને એની હાકળ લઈ અને તમારા ગળામાં નાખો અને સિંહણીના દૂધ જો ગળાની માલપાથી હાકળની માલપાથી નીકળે ને તો તમારા ભાગલે દેવી કહું મારી ન્યાજ જગતની માલપા ઈ કોનાથી થાય મારા બાપ ગોરમલ જેવા હિલ્લા હોય ને સાંભળ મારા દીકરા સાંભળ બાપ આવો લાગ મંડાનો છે ને મને હવારે છે ને હું હાલી તો એકતો નથી પણ મને જોળી વાળી મને જોળીમાં નાખી મને રાજમાં લઈ જાયજો પછી હાકળ ધગાવી મારી દેવી મારા ભાગ લઈ છે ને તો સિંહણીના દૂધ છે ને એ હાકળની માલમાંથી વરાવી છે મારી ને પણ મદ્રાદે હુદેલા વર્ષની ડોલણી બની માતા કાળું ઓઢણું ઓઢી માતા વેદ વેદ ના બાબર કા મારી નાચ ડોલણી બની મારી માં કતડી આવીને ઉભી રહી ઓઠ ઓઠ મારા ગોગા ઉઠી જા હાલ તારી ભેગી હું આવું છું અને રાજની માલમાં કદાચ જો ગાંડીઓ મારો ન મૂકું અને એના બોલ્યા બોલ ન પાડી દઉં ને તેથી મારી હકતડીનું ખાધું ખોટું જા બેટા કે પછી તો મને જમાડ ને કે હા મારે પછી જમાડું જોળીમાં નાખી હાંગા માસી કેતા માસી મિત્રો પેલા એને હાંગા માસી કેતા ચારે બાજુ એક એક શેડો પકડે મને રખોડ ભવા કેતા ભાઈ અને જોળીમાં નાખી લઈ ગયા ને બગડ્યું લોટું મકના હાથીની હાકળ કાઢી દેતવાનો પઠો કરી મારીને લાલ હિમોલ જેવી હાકળ બની ગઈ જેમ પ્રહલાદ ના બધ ભરાવી હતી થાંભલામાં જેમ પ્રહલાદ રામ નામ જપતો ને મારીને અને એને થાંભલામાં માલપા બધ ભરાવી હતી ને એવી હાકળ કરી નાખી લાલ હિંગોળ જેવી અને રાજના માણસો આવી મારીને હાનસે પકડી હાકળ ને અને મારા બાપ ગોરમલ ના ડોકની માલપા નાખ્યો હો મારી નાખ્યો
તા તો મારી હકદોડી શરૂ થઈ ગઈ મારી નાય ખમા ખમા મારા ગુરમાલ વાહ એકનો શોટલો ઉભો થઈ ગયો મને આખું વિસી ગયા આપણે શિવના દૂધ બે હાથમાં હાકડ લઈ અને મરીને આજ એ હાકડ દૂધ વરાયું તો કે દોવા મને અડધા રાજને સિંહણીનું દૂધ પાયું તું મરીને આજ હોત દીદી રાજ દુણવા મંડ્યો મરીને દોરી એ દીદી રાજ દુણવા મંડ્યો મરી સોન મે બલી બલી મરી બાબા ની દીદી મરી સોન મે બલી બલી ગિરાજ નો કસર ગાન કરવા મળી મરી ના પણ તેથી માથે સંદર્ભ ઓઢ્યો તો ને દિલવાનની જગ્યામાં પડ્યો તો પણ મિત્રો આ કોણની માલમાં મારા બાપ ભૂતળા થઈ ગયા ને સાહેબ વાતો કર્યું તો જોગ વ્યા જાય મારા બાપ ભૂતળા થઈ ગયા ને એ સંદર્ભો લેવા કોઈ જાય એમ નહોતું ને તેથી મારા બાપ ભૂતળાના કામ સીધું હતું ભાઈ જા વસ્તી માં લાગ બનાનો છે આમ તો સંદર્ભો લઈ આય જા એને જવાની વેળા થઈ ગઈ 12 વર્ષ કામ કર્યું દીકરા ગણે વાડો વાવવા જાય બેટા વાડો વાવો છે તા તો બારે ભૂતાવળ હવા થાય તો વાડો વાવેલો હોય મારી જાય મારા દાદા 55 વખતની માલિપા મારા બાપ ભૂતડો આવેલા આખી રાત મિત્રો ભુવા ધોણાવ્યા પણ મારા બાપ ભૂતડાને યાદ નથી કર્યા એટલે અત્યારે આપણે કે બાપા તમારે કોઈ ભુવાના ખોળી આવી અને ખમાની કરવી પડે મારા બાપ પણ મિત્રો એ સંદર્ભની માલપા ભારતની માલપા સંદર્ભો પડેલો એમાં સોટી રાખેલી સંદર્ભો લઈ લીધો હાથમાં એક હાથમાં સંદર્ભો એક હાથમાં સોટી અને રાજની માલમાં થોડાક શેટા ઉભા રહી અને સંદર્ભનો આગેથી ઘા કર્યો બાપા આલ્યો સંદર્ભો અને આજથી તમારે મારે પૂરું 65 ડગલા જીંજા શેટા ઉભા રહ્યા ને તાર મારા બાપ ગુરમલે ઓશરો ટપોરો માર્યો છે બાપ 12 વર્ષ મારી ભેગો રહ્યો અને તને મારા વહુની વેળા આવી અને તું મને મૂકીને હાલી નીકળ્યો 12 વર્ષના દીકરા કોને કામ કર્યું અટાણે મારી માથે દુઃખના વાદળા ભરે હશે અને બાપ અટાણે તું મને મૂકીને હાલી નીકળ્યો ભલા મારા તને કઈ થયું નહીં બસ ને મને શેતરી નાખ્યો મને ભૂતડાયા મને શેતરી નાખ્યો મને કોનો મને મરી નાખ પણ તેથી મારા બાપનો ભૂતડો મરી નાખ 12 હાથ ઊંચા થોડા હવા જેવા લુગડા પહેરી અને ઉભા રહ્યા શું કીધું બાપા સાંભળો તમારા કુળની માલમાં કદાચ કોઈ જાદુ કર્યા કોઈ વિદ્યા કર્યા કોઈ મેલી વિદ્યાના કામણ કરેલા હોય મારા દિલવાની આ કુળની માલપા અને મને ભૂતડા મને હા હા કોઈ જાદુ કર્યા કોઈ વિદ્યા કર્યા
મારા બાપ વન પુતળા મારા બાપ ગોરમલ ના ભજેલ મારી નાચનો ટપોરો મારે નાચનો ટપોરો મારે સાહેબ આ કુળમાં આવ્યા ને આમ જ હાસવતા તો મારા બાપ ભૂતડાને તેથી કીધું કે બાપ તારા કુળની માલ પર કોઈ લાગ માંડે અને મારી નાચ્યો કોઈ મેલી વિજાના કામળ હોય મને ભૂતડાને ટપોરો મારે અને પાતાળની માલ પર જો ન ઉતારી દઉં ને તે મને વીર ભૂતડાને ખોટ લાગી જાય બાપ તે મને વીર ભૂતડાને ખોટ લાગી જાય બાપ તેથી બાપ મારી નાચ મારા બાપ ગોરમલ ને ઈ મકના હાથીની અંબાડી હતી ને રાજાનો પોશાક પહેરાવ્યો રાજા બનાવ્યા મકના હાથીનો પોશાક મકના હાથી માથે મૂકી હાથીની અંબાડી માથે બિહાડી અને મારી નાચ મારા બાપ ગોરમલ ને રાજમાં ફેરવ્યા અને રાજ હજીવન બનાવ્યું ખરેખર બાપ દેદી પછી દેવીને તો જમાડવી પડે સાહેબ વાત તો ઘણી મોટી છે મને રૂપડબુઆએ વાત કરી પણ 4 વાગી ગયા છે દેવીને જમાડવા બેઠા હકતડીને મોટી જાતર કરવા બેઠા સાહેબ કરેલી મોટી જાતર મરીને મારા બાપ ગોરમલ વખતમાં સમનભાઈ રૂપડબુઆ વાત કરતા મિત્રો કે મારા બાપ ગોરમલ મારી હકતડીને પૂજેલી એની માનતા પૂરી કરેલી પણ ઉંમર થઈ ગઈ હતી અને બાપ બકતરીઓ પાથર પડેલો એક અમલ ને બીજો અમલ જ્યાં લીધો ને તો હાથમાંથી પિયાલીના કટકા થઈ ગયા મરી ખમા ખમા મારા ગોરમલ ને જાજી ખમા મને હકતડીની માનતા પૂરી થઈ ગઈ અને જા તારી દેવી જમે એવું હકતડી નો જમું ને તે તો મારા નામનો સાડીઓ બાંધે જા